ગુડ મોર્નિંગ, જય માતાજી। આજ તો મેં છે ને સવારમાં પાટી લઈ લીધી અને 2 જાતની ઊન લઈ લીધી। અરે તમને લોકોને થતું હશે કે હવે છે ને ઊન કેમ લીધી? અરે એમાં એવું છે કે આની છે ને મારે લીલા કલરની, લાલ કલરની 20 આટી મારીને પછી કટિંગ કરી નાખવાની છે। કટિંગ થઈ જાય એટલે આને 2 વડી કરીને 40 આટી થઈ જાય। આ લાલ લીલી 2 જાતની ચકલી બનાવવાની હતી, એટલે મેં સરસ મજાને 2 વસ્તુ કટિંગ કરી નાખી। કટિંગ થઈ જાય એટલે આપણે સોકડી પાડી દેવાની છે। નકરી સોકડી ન પાડવાની, એને 2 બાજુ ગાંઠ મારી દેવાની છે। ગાંઠ મારી દો એટલે આ રીતના કાંક રેડી થઈ જાય। 2 કલરની ચકલી બનાવવાની હતી એટલે તમારે જેવા કલરની પાખું રાખવી ને એવા તમે રાખી શકો, અને મેં તો લીલી કલરની રાખી લીધી। પાખું બની જાય એટલે મારે સરસ મજાની ગાંઠ મારી દેવાની છે। જેવા કલરની પાખું રાખી હોય ને એવા જ કલરની ઊનનો દોરો લઈને આપણે ગાંઠ મારવાની છે। અને આ ઊનનું કામ કોને કોને આવડે જરા કોમેન્ટ કરી દેજો। મને છે ને મારા કાકીએ શીખવાડ્યું છે ઊનનું કામ કરતા। આ પછી તો હું સરસ મજાની ચકલી રેડી થઈ ગઈ ને એટલે મારે એને આંખ, સાસ અને આ પગ બનાવવાના છે। કાળો દોરો ને હોય લઈને મેં આંખ ને સાસ ને એવું બધું કરી નાખ્યું। એમાં એવું છે કે જે કોઈ પાસે ડાયમંડ કાળા હોય એનાથી આંખ્યું બનાવી શકે। મેં આ રીતના કંઈક સરસ મજાની ચકલી રેડી કરી નાખી છે। અને આ કોમેન્ટમાં કોને કોને ઊનનું કામ ફાવે છે। વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ। બાય બાય।